અમદાવાદ ગ્રામ એસઓજીની ટીમો સાણંદ સરખેજ હાઈવે પર હતી. ₹97 કરોડની કિંમતની વહેલ સાથે 2 શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર S.N. રામાણીના માર્ગદર્શન હેઠળ પોલીસ કાર્યવાહી કરી હતી. પોલીસની બાતમી હકીકતના આધારે જણાવ્યું કે સરખેજ સાણંદ હાઈવે પર આવેલું ગીપપુરા ગામ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. અમદાવાદ ગ્રામ એસઓજી દ્વારા યોગેશ મકવાણા અને પિન્ટુકુમાર પટેલ નામના 2 શખ્સોને ઝડપવામાં આવ્યા હતા. પોલીસના આરોપીઓ પાસેથી કુલ કિંમત ₹2,97,62,700 મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે એબગ્રીસને રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને FSL અધિકારીઓ દ્વારા તપાસ અર્થે કબજે લેવામાં આવી છે. બંને આરોપીઓને કાયદેસર કાર્યવાહી માટે ફોરેસ્ટ વિભાગને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. એમાં હું ઓર્ગેનાઇઝર છું. સોશિયલનું આયોજન અમે એક જ પર્પઝથી કર્યું છે કે નવરાત્રિ સોશિયલમાં તમે બધા પ્લેટફોર્મ, જેમ કે તમારે ગરબાના પાસીસ જોઈએ છે, કે તમારે કોસ્ટ્યુમ જોઈએ છે, ફેશન નોલેજ જોઈએ છે, કે તમને ગરબા નથી આવડતા, વર્કશોપ જોઈએ છે, તો એ બધું એક પ્લેટફોર્મ પર તમને મળી શકે. એ જ અમારું એનો આઈડિયા આવવાનું એક જ રીઝન છે કે આટલા વર્ષોથી હું બોર્ન એન્ડ બ્રોટ અપ અમદાવાદથી જ છું. તો અમદાવાદમાં આટલા વર્ષોથી નવરાત્રિ જોઈ રહી છું. તો નવરાત્રિનો ટ્રેન્ડ ડે બાય ડે વધી રહ્યો છે. આપણે અમદાવાદમાં એવું જોવા જઈએ કે લાસ્ટ 5 યરથી 5 યર બેક જઈએ તો આપણે 50 થી 60 નવરાત્રિઓ થતી હતી, અને અત્યારે આજના ટ્રેન્ડમાં અત્યારે અમારી પાસે એજ નોલેજ છે કે 160 જેટલી નવરાત્રિઓ અમદાવાદમાં થવા જઈ રહી છે. અને લાસ્ટ યર બહુ કેઓસ થયેલો કે જે સારી નવરાત્રિમાં પાસીસ થતા મળી રહ્યા, અને જે અમુક સારી નવરાત્રિઓ હતી પણ ખરી, તો એમાં લોકોને નોલેજ નહોતું કે આ નવરાત્રિ સારી છે કે તમે જઈ શકો, કેમ કે એ લોકોનું માર્કેટિંગ કે કંઈક લેપ્સ હતું કે કંઈ પણ કહી શકાય આપણે. તો તમે બધા પ્લેટફોર્મ પર પહોંચી શકો, એ જ અમારું નવરાત્રિ સોશિયલ આ અમારું ફર્સ્ટ યર છે.